તો જોઈ શકો છો મિત્રો, આ ભૂંડડાની ખોદેલું છે। જુઓ તમે, આટલામાં પૂજા ચણા દેખાતા હશે નહીં તમને। જુઓ આ બાજુ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભરત ઠાકોર। તો જય માતાજી બધા ખેડૂત મિત્રોને। તો મિત્રો, હું ખેડૂત છું અને હું ખેતી કરું છું। તો મિત્રો, તમને આજે હું એક ચણાની ખેતી બતાવીશ કે આ ચણાની અંદર સારો એવો વિકાસ થાય છે અને એ ચણા બિન પિયત છે, બરાબર, પિયત નહીં। અને કેટલાય એ ચણાની અંદર પાણી પાવાનું આવતું નથી અને એ ચણાની અંદર એમને એમ વરસાદના ભેજેથી ઉગે છે। તો મિત્રો, તમને એ ચણાની ખેતી હું તમને બતાવીશ। તો એ ચણાની અંદર શું અંદર ટ્રીટમેન્ટ કરવાની આવે છે અને શું અંદર નાખવાનું આવે છે, કેવી દવા આવે છે, શું આવે છે અંદર, એ તમને હું બતાવીશ, બરાબર। તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને આખો જોજો, તો જ તમને માહિતી પડશે, બરાબર। તો હું અત્યારે આ ચણાના ખેતરમાં આવી ગયો હું અને એક બાવળની નીચે બેઠો હું, બરાબર, જેઠાની ઉપર। જોઈ શકો અમારી પાછળ બાવળ છે અને લાકડા છે। તો જુઓ તમે, આ વાડ કરેલી છે શેઠુથી પાછળ જોઈ શકો છો, અને આ બાજુ પણ વાડ કરેલી છે। અને આ ચણાના ખેતરમાં હું આવીને બેઠેલો હું। તો તમને હું ફરતી પર કે કેવો એનું ઉગાવડો ઉગ્યો હોય અને જેવા સણ્યા ઉગ્યા છે એ હું તમને બતાવીશ। તો મિત્રો, અમે વર્ષો આ ચણાની ખેતી કરીએ છીએ અને બહુ એનું સારું ઉત્પાદન મળે છે અને ઢગલો ઉત્પાદન મળે છે કે ચણા વીઘાની અંદર 30 થી 35 40 મણ જેવો ઉતારો મળે છે કે વગર પાયે બિન પિયત સાવ। આ ચણા અમે પાતા નહીં, અપૂજા એને શેઠ અત્યારથી સુધી લઈને એને ફાલ ફૂલાવે કે ચણા વાઢવાના થાય ત્યાં સુધી કોઈ પણ પાવામાં આવતા નહીં। તે પણ ઉનાળાની અંદર પણ તમે એ જમીનની અંદર ખોદશો તો અંદરથી લીલો ભેજ માટી નીકળશે, લાડવાવાળી માટી નીકળે છે। તો તમે વિડીયોમાં બન્યા રહો, તો હું તમને આ ચણાની ખેતી બતાવું। તો મિત્રો, હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ચણાની ખેતી કેવી છે। અને વિડીયો તમને સારો લાગે તો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, આપણે જઈએ ચણાની ખેતી જોવા અને આપણે ખેતરમાં પહોંચી જ જા ખેતરમાં કે આપણે અહીંયા હવે તમને પાછળના કેમેરાથી તમને બતાવું કે કેવા છે ચણા, બરાબર। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો, જોઈ શકો છો, આ છે ચણાનું ખેતર। ફરતી કોર ચણા વાવેલા છે અને આ છે બાવળ, આ લાકડા પડ્યા છે। જોઈ શકો છો મિત્રો કે અત્યારે તમને આ ખેતરમાં કાંઈ દેખાતું હશે નહીં। તો આ ખેતરમાં ચણા વાવેલા છે, જોઈ શકો છો। તમને એકદમ સૂકું ઉનાળા જેવું દેખાતું હશે। તો તમને બતાવો કે અંદર થોડા ભેજ ઓછો પડ્યો હતો કે કાઠો ભેજ હતો, એટલે બરાબર ઉજ્યા નહીં। તો તમને આપણે બતાવવા જઈ રહ્યા છીએ। તો આપણે હવે જઈશે બતાવવા। જુઓ તમે, ફરતી કોરુમૂર ચણા વાવેલા છે, આ બાજુ પણ ચણા જ વાવેલા છે। આમાં કાં દેખાતા હશે સારા થોડા અને આ બાજુ નહીં દેખાતા, કારણ કે અહીં સોય પડે છે એટલે, અને વાડ છે, વાડના લીધે સુહણ બહુ થાય છે, બાવળિયાનું સુહણ બહુ થાય છે। તો અહીંયા થોડા ઓછા ઉગેલા છે સણ્યા। તો આપણે તમને અંદર ખેતરમાં જઈ અને તમને એ ચણા બતાવીશું કે કેવા છે ચણા। તો ચાલો મિત્રો, આપણે ત્યાં જઈએ ચણા જોવા ખેતરમાં। અને મિત્રો,
અમારા આ વિસ્તારમાં ભૂંડ બહુ આવે છે કે અંદર ચણા વાઈ જો એટલે અંદર ખેતરની અંદર ભૂંડ ખોદી જાય છે, ચણા ખાઈ જાય છે. તો અને અહીંયા મિત્રો રાતે રખેવાળી કે ઓર રાખવા આવવું પડે છે ભૂંડડાની. તો એ ભૂંડ આશી રાત જાગવું પડે ને બત્તી રાખવી પડે આશી રાત ચાલુ, અને આખી રાત બત્તીયું મારવી પડે છે. તો આપણે ચણા આ ભૂંડ ખોદી જોઈએ એ તમને બતાવું હું કે આટલામાં ચણા ઉગ્યા નથી. ભૂંડડા ખોદી જાય એટલે બહુ તફાવત પડે છે ચણા ઉગવામાં. તો આપણે આ આખો પટ્ટો છે ને પાછળથી જુઓ તમે કે બે થી 3-4 કલટીવા એ ચણા ઉગ્યા જ નહીં પૂજ્યા. તો આપણે તમને એ ભૂંડ ખોદેલા હોય ચણ્યા તમને બતાવું કે અંદર કેવું ખોદેલું હોય અને ચણ્યા હાપુચા ઉજ્યા નહીં, આસા પાતળા ઉજ્યા છે. તો આપણે તમને બતાવો. તો ચાલો આપણે ત્યાં જઈએ જોવા, અને તમને પાછળના કેમેરાથી હું તમને બતાવું ચણ્યા. અને આ તાકો બાવળ પણ બહુ મોટા થઈ ગયા, એના લીધે આ બહુ સૂહણ થાય છે. અને પાછળ તમે વીડ છે એ વીડમાં પણ બહુ રોજ અને ભૂંડ રહે અને એ બહુ નુકસાન કરે છે. તો આપણે તમને પાછળના કેમેરાથી બતાવો કે ભૂંડ જેવું અંદર ખોદેલું હોય, અને હાવ આમ પાછળની પણ વાડ તમે પણ બતાવો કે અંદર જેવું બધું છે ઓલ્યું. અને આ સાઈડ જુઓ તમે, આ મકા પણ હૂકું દેખાતું છે, બહુ આમ હૂકું દેખાશે. તો ચાલો મિત્રો આપણે જોવા જઈએ. તો જોઈ શકો છો મિત્રો, આ ભૂંડડાની ખોદેલું છે. જુઓ તમે આટલામાં પૂજા ચણા દેખાતા હશે નહીં તમને. જુઓ આ બાજુ ફરતી ગોર, આ કારણ કે આ વાડ છે એના લીધે સુહણના લીધે કોઈ દેખાતું નહીં. અને બહુ આ બાવળ ને બોયડી છે, કોઈ ગમે વનસ્પતિ જેઠા પાળે રાખો એટલે બહુ સુહણ નડે છે. અને આ ભૂંડા ખોદી જેલો હોય એ તમને હેણ્યા બતાવું. જુઓ મિત્રો, આ આટલાની અંદર એક બે ચોડવા દેખાય હેણ્યાના. તાકો જુઓ તમે, આટલા બધી કોઈ દેખાતું નથી. તો અંદર કેવા ચણા ઉગ્યા છે એ તમને હું બતાવું. તો મિત્રો આ ચણાની અંદર આપણે એવો સારો વિકાસ નથી, બરાબર. તો આપણે બાજુના ખેતરમાં જઈએ, એ ખેતરમાં જેવો વિકાસ છે ચણાનો. તો એ રહ્યું આ પાછળ ખેતર. તો આપણે ત્યાં જઈને તમને બતાવું ચણાનું ખેતર. અહીંયા પણ એવું જ છે કે 2 કલટીવા ચણા નથી ઉગતા, અને અંદર ખેતરમાં એવો સારો વિકાસ છે ચણાનો. અને આ ચણા બિન પિયત છે, બરાબર. તો પાછળના કેમેરાથી તમને બતાવું. તો જોઈ શકો છો મિત્રો, આ સારો એવો વિકાસ છે ચણાનો, કે સાહડા દેખાય છે સીધા લાઈનસર. જુઓ તમે, તાકો સરસ દેખાય છે ચણ્યા, સારો વિકાસ છે. કે મિત્રો આ ચણાની અંદર કોઈ પણ દવા કે ખાતર આપવાનું હતું, ખાતર દવા કે કોઈ પણ જાતનું અહીંયા અંદર કંઈ આપવાનું હોતું નથી. આ તેની જાતે જ ઉગે છે ને વિકાસ કરે છે. છેલ્લે ઈયળું પડે તો ઈયળની દવા આપવી પડે છે, અને ફૂલની પણ દવા આપવી પડતી નથી. તો સરસ મજાનો એવો વિકાસ છે. અને આપણે ચણા વિશે સરસ એવી માહિતી આપી. તો તમે વિડીયો આખો જોયો છે, આશા છે. તો જય માતાજી, જય ખેડૂત મિત્ર, જય જવાન, જય કિસાન.